ઠંડીનો સમય ચાલી રહ્યો છે. હાડ ધ્રુજાવતી ઠંડી પણ પડી રહી છે. અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરતા જે સામાજિક સંસ્થાઓ છે, સેવાકીય સંસ્થાઓ છે, તેઓ હાલ ત્યારે અગ્રેસર આવી છે અને ધાબળાઓનું વિતરણ કરી રહી છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા હાલ અત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. એટલે કે ઠંડીથી રક્ષણ મળે, હૂફ મળે તે માટે ધાબળાઓનું વિતરણ આ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશનના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી શિયાળાની ઋતુમાં ઠંડીને ધ્યાનમાં રાખીને સેવાની હૂફ અભિયાન અંતર્ગત 2000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા ઉપરાંત વિવિધ આશ્રમ, ગરડા ઘર કહેવાય, અનાથ આશ્રમ સહિતની ધાર્મિક આશ્રમ અને નર્મદા પરિક્રમા કરતા ભાવિક ભક્તોને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જરૂરિયાત બાળકોને ચોપડા, પાઠ્યપુસ્તક અને દફતર વિતરણ કરી એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બાળકોને મીઠાઈ અને ફરસાણની કીટ પણ ભેટમાં આપવામાં આવી છે.